સુરતના માંડવી જંખવાવ રોડ ઉપર લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ખરાબ રસ્તાને કારણે સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। નેશનલ હાઈવે નંબર 56 પર લોકો રસ્તા પર ઉતર્યા। રસ્તા રોકો આંદોલન કરીને લોકોએ વિરોધ નોંધાવ્યો। પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ જોડાયા। ખરાબ રોડના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો। લોકોના વિરોધને લઈને વાહનોની લાંબી કતારો પણ લાગી। સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોન લાઈન પર। નિર્મલ, સુરતના માંડવી જંખવાવ રોડ ઉપરની ઘટના છે કે જ્યાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જી નિર્મલ। ચોક્કસ હિરલ કે છેલ્લા ઘણા સમયથી માંડવીથી જંખવાવ જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે બિસ્માર હાલતમાં છે, ત્યારે વાહન ચાલકો ખરાબ રસ્તાના કારણે અકસ્માત તેમજ વાહન ઠોકવાની સમસ્યા આવી રહી છે, જેના કારણે આજે માંડવીના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાની હેઠળ માંડવીના માલદા ફાટા ખાતે આજે ચક્કાજામ કર્યો હતો અને તમામ રોડ બ્લોક કરી દીધો હતો। રોડ પર બેસીને લોકોએ વિરોધ કર્યો હતો। મહત્વનું છે કે આ જે વિસ્તાર છે એ મંત્રી કુંવરજી હળપતિનો વિસ્તાર છે અને મંત્રી કુંવરજી હળપતિના વિસ્તારમાં જ આ ખરાબ રસ્તાના કારણે લોકોએ ચક્કાજામ કરવાનો વારો આવ્યો છે। ત્યારે માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે કાર્યકરો હતા તેને ડિટેન કરવામાં આવ્યા હતા, પરંતુ કાર્યકરો વધુ હોવાને કારણે પોલીસ પણ મજબૂર બની ગઈ હતી અને ખાસ કરીને લોકો અકળાઈ ઉઠ્યા હતા અને રસ્તા પર ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। પોલીસે સડકના ટાયરો માર્ગ પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરી છે અને અનેક વખત આ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જી નિર્મલ, આભાર। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે આનંદ ચૌધરી। આનંદજી, જણાવશો કે સુરતના માંડવી જંખવાવ રોડ ઉપર લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખરાબ રસ્તાના કારણે સ્થાનિકો ત્રસ્ત બની રહ્યા છે। ક્યારે સ્થાનિકોને વ્યવસ્થિત રસ્તા મળશે તે સૌથી મોટો સવાલ ઉભો થાય છે। હેલો જી હેલો જી આનંદજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? આ નેશનલ હાઈવે 56 જી માંડવીથી કેવડિયા કોલોની સરકારે જાહેર કર્યો, પણ સરકારે જવાબદારી કોઈને ફિક્સ કરી નથી। અધિકારીઓ રાજ્ય સરકારના છે કે કેન્દ્ર સરકારના છે કોઈને ખબર નથી અને છેલ્લા 3 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, આવેદનપત્રો આપીએ છીએ, જાતે લોકો ખાડા પૂરે છે પણ સરકારનું પેટનું પાણી હાલતું નથી અને કોનામાં રસ્તો આવે છે કોઈને ખબર નથી। હમણાં પણ એક ગાંધીનગરના અધિકારી સાથે વાત કરી તો મારા એમાં એના વિભાગમાં નથી આવતો એવો જવાબ આપે છે। તો અમે આજથી નક્કી કર્યું છે, આદિવાસી આ નેશનલ 56 ટ્રાઇબલ હાઈવે ડિક્લેર કર્યો છે, એટલે આજે આદિવાસીઓ નક્કી કર્યું છે કે મેન્ટેનન્સ પણ આદિવાસીઓ કરશે, સંચાલન પણ આદિવાસીઓ કરશે અને રીકાર્પેટ પણ આદિવાસીઓ કરશે અને ટોલ પણ આદિવાસીઓ જ ઉઘરાવશે। જ્યાં સુધી સરકાર જવાબદારી નક્કી નહીં કરે એ કોનો રસ્તો છે ત્યાં સુધી આદિવાસીઓ રસ્તા પર ઉતરશે। જી બિલકુલ આનંદજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।